વિદ્યાર્થી મિત્રો પ્રણામ। આજે આપણે જોઈશું પ્રકરણ નંબર 8 કોષ રચના અને કાર્ય। તમે આગળ અભ્યાસ કરી ચૂક્યા છો કે આપણી આસપાસની વસ્તુઓ કાં તો સજીવ છે કાં તો નિર્જીવ છે। તમને એ પણ યાદ હશે કે બધા સજીવ કેટલાક મૂળભૂત કાર્યો કરે છે। શું તમે આ કાર્યોની યાદી બનાવી શકો છો? આપણને ખબર છે કે ઘણી બધી વસ્તુઓ સજીવ છે અને નિર્જીવ છે, અને એ દરેક સજીવ દરેક જણ અલગ અલગ કાર્યો કરે છે। વિવિધ અંગોના સમૂહ જુદા જુદા કાર્યો કરે છે જે તમે સૂચિબદ્ધ કર્યા છે। જે આપણને ખબર છે કે અલગ અલગ અંગો છે એ આપણા શરીરમાં અંદર રહેલા અંગો, દરેક અંગોનું કાર્ય કેવું હોય છે? અલગ અલગ હોય છે। આ પ્રકરણમાં તમે અંગોના રચનાત્મક મૂળભૂત એકમ વિશે અભ્યાસ કરશો, જેને આપણે કોષ કહીએ છીએ। કોષોની સરખામણી આપણે ઈંટો સાથે કરી શકીએ। જેવી રીતે ઈંટોને જોડીને ઇમારતનું નિર્માણ કરવામાં આવે છે, એવી જ રીતે વિભિન્ન કોષો એકબીજા સાથે જોડાઈને પ્રત્યેક સજીવ શરીરનું નિર્માણ કરે છે। એમાં આપણે જોઈશું કોષની શોધ, કે આપણે કોષ વિશે ભણવાનું છે તો કોષની રચના કોણે કરી, કોષની રચના કેવી છે, એ બધું આપણે આ ચેપ્ટરમાં સમજવાનું છે। રોબર્ટ હુકે 1965માં બૂચનો પાતળો છેદ લઈને સામાન્ય વિપુલદર્શક સાધનની મદદથી અભ્યાસ કર્યો। બૂચ એ વનસ્પતિની છાલનો એક ભાગ છે। તેઓએ બૂચનો પાતળો છેદ લીધો અને તેનો સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી અભ્યાસ કર્યો। તેઓએ બૂચના છેદમાં અનેક ખાના જેવી અથવા વિભાજિત ખંડો જેવી રચના જોઈ। તે ખાના મધમાખીના મધપૂડાના ખાના જેવા હતા। તો કે રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે, તમને એક માર્ક્સમાં કે વિકલ્પમાં પૂછાય કે કોષની શોધ કોણે કરી હતી, તો રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે 1965માં। પછી એવી રીતે બી તમને પ્રશ્ન પૂછાય કે કોષની શોધ કઈ રીતે કરવામાં આવી, તો એમાં આપણે બધું લખી શકીએ કે બૂચનો પાતળો છેદ લઈ અને એને સામાન્ય વિપુલદર્શકની સાધનની મદદથી એનો અભ્યાસ કર્યો। અભ્યાસ કરતાં એમને જોવા મળ્યું કે બૂચ જે છે એ વનસ્પતિની છાલનો એક ભાગ છે, અને એ પાતળો છેદ લઈ અને તેમને સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી જોયું તો એ બૂચના જે છેદમાં અનેક ખાના જેવી રચના તમે આકૃતિમાં જોઈ શકો છો। અહીંયા જે તમને આવા નાના નાના ખાના જેવી રચના અને અલગ અલગ ભાગમાં વિભાજિત તમને દેખાય છે, તો કે આમ જોવા જઈએ તો આપણને આ રચના મધમાખીનો મધપૂડો હોય એવી લાગે છે। એટલે કે આ બૂચના આ રીતે રચના જોઈ અને એણે કોષની રચના કરી કે કોષ પણ આ રીતે કંઈક હોઈ શકે। તેઓએ તે પણ જોયું કે પ્રત્યેક ખાના એકબીજા સાથે એક દિવાલ અથવા વિભાજન પટ્ટી દ્વારા છૂટ્યા પડેલા હતા। એ પ્રત્યેક ખાનાને એમણે કોષ નામ આપ્યું। આ તમે જુઓ છો કે દરેક પટ્ટીથી અલગ અલગ ખાના વિભાજિત ખંડમાં જોડાયેલા છે, તો આ જે ખાનાઓ છે એમને કોષ નામ આપ્યું। હુક દ્વારા જોવામાં આવેલ આ ખાનામાં સંરચના વાસ્તવમાં શું છે? મૃત કોષો છે। સજીવોના જીવંત કોષોને વધુ સારા માઇક્રોસ્કોપના શોધ પછી જોઈ શકાયા। રોબર્ટ હુકના અવલોકનના લગભગ 150 વર્ષ પછી પણ કોષો ઘણી ઓછી જાણકારી હતી, પરંતુ આજે આપણે કોષની રચના તેમજ કાર્યો વિશે ઘણી બધી જાણકારી ધરાવીએ છીએ। આ વધારે વિવર્ધન ક્ષમતા ધરાવતા માઇક્રોસ્કોપ તેમજ અન્ય ટેકનિકની મદદથી થઈ શક્યું। હવે આપણે જોઈએ કોષ વિશે વિસ્તૃત માહિતી આપણે જોઈએ છીએ કે ઇમારત માટે ઈંટ તેમજ સજીવોમાં કોષો બંને મૂળભૂત સંરચનાત્મક એકમ છે। જેમ ઇમારતના નિર્માણમાં એક સમાન ઈંટોનો ઉપયોગ થાય છે, પરંતુ ઇમારતની ડિઝાઇન, આકાર અને કદ અલગ અલગ હોય, એ જ પ્રકારે સજીવ સૃષ્ટિના સજીવો પણ એકબીજાથી જુદા હોય, પરંતુ બધા સજીવો કોષોના બનેલા હોય છે। નિર્જીવ ઈંટોની સાપેક્ષમાં સજીવોના કોષોની સંરચના અત્યંત વધારે જટિલ હોય છે। તમે અહીંયા જોઈ શકો છો ઈંટોની દિવાલ, તો કે આ જ રીતે આપણા કોષની રચના પણ કંઈક આ રીતની હોય છે કે જે ઇમારતની ડિઝાઇન કેવી અલગ અલગ હોય છે, એમના આકાર અને કદ કેવા અલગ હોય છે, એવી જ રીતે આપણા જે સજીવો છે, સજીવો છે એ પણ આપણે કેવા છે? એકબીજાથી અલગ છે। તમે જોયું કે કોઈ પણ સજીવ તમે કોઈ એક સરખા જોવા મળે છે? ના। આપણે માણસ છીએ તો માણસ બી કોઈ એક જેવા હોતા નથી, બધા માણસોના આકાર કદ અલગ અલગ હોય છે। એવી જ રીતે જે બધા સજીવો છે એ કોષોના બનેલા હોય છે, જે નિર્જીવ ઈંટોની સાપેક્ષમાં ખૂબ જ જટિલ, એટલે કે તમને જે ઈંટોની રચના દેખાય છે એના પ્રમાણમાં પણ ખૂબ જ વધારે હોય છે। મરઘીનું ઈંડું સરળતાથી જોઈ શકાય છે। શું તે એક જ કોષનું બનેલું છે અથવા કોષનો એક સમૂહ છે? પછી જો ડુંગળીનું પણ તમે આ રીતે જોશો તો એક આપણને આવી રીતે આપણા શરીરમાં આવી રીતે બીજી રચના એક આવી પણ આપણને જોવા મળે છે। આ પણ એક શું છે? કોષ છે। મરઘીનું ઈંડું એક કોષ છે તથા કદમાં મોટું હોવાથી તેને નરી આંખો વડે સરળતાથી જોઈ શકાય છે। હવે જોઈએ કે આપણા સજીવોમાં કોષની સંખ્યા, આકાર અને કદમાં પણ વિભિન્નતા
હોય છે. વૈજ્ઞાનિકો કેવી રીતે સજીવ કોષનું અવલોકન તેમજ અભ્યાસ કરે છે કે તેઓ માઇક્રોસ્કોપનો ઉપયોગ કરે છે જેથી સરળતાથી વસ્તુને મોટી જોઈ શકાય. કેમ કે કોષ છે એ ખૂબ જ એનો આપણે ખૂબ જ આમ કહેવાય ને ખૂબ જ નાના હોય છે, જો આપણે એને જોવા માટે માઇક્રોસ્કોપનો ઉપયોગ કરવો પડે છે. કોષોની રચનાનો વિસ્તૃત અભ્યાસ કરવા માટે અભિરંજકનો ઉપયોગ કરવામાં આવે છે. પૃથ્વી પર લાખો સજીવો છે તે આકાર તેમજ કદમાં કેવા હોય છે, અલગ અલગ હોય છે. તેમના અંગો, આકાર, કદ અને કોષોની સંખ્યામાં પણ ભિન્નતા હોય છે. ચાલો તેમાંથી કેટલાકનો અભ્યાસ કરીએ. એટલે કે આ ચેપ્ટરમાં આપણે કોષો કેવા હોય છે, કોષોની સંખ્યા, એના રચના અને એના કાર્યો વિશે આપણે ભણવાનું છે. હવે જોઈએ કોષોની સંખ્યા. શું તમે કોઈ ઊંચા વૃક્ષ અથવા તો હાથીના શરીરમાં જોવા મળતા કોષોની સંખ્યાનું અનુમાન લગાવી શકો છો? આ સંખ્યા અબજો ખરવોમાં હોય છે. મનુષ્યના શરીરમાં અબજોની સંખ્યામાં કોષો જોવા મળે છે. આપણને એમ થાય કે 1 કોષ છે, 2 કોષ છે, ના, પણ આપણા શરીરમાં ખૂબ જ અબજોની, કે જેને તમે ગણતરી પણ નથી કરી શકતા એટલી સંખ્યામાં કોષો જોવા મળે, જે રચના તેમજ કદમાં કેવા હોય છે, જુદા જુદા હોય છે. કોષના જુદા જુદા સમૂહ અનેક પ્રકારના કાર્ય કરે છે. એટલે આપણી શરીરની અંદર રહેલા જે કોષો છે એ કોષો એવું નથી કે દરેક કોષનું રચના અને કાર્ય સરખી જ હોય, પણ દરેક કોષના રચના અને કાર્ય કેવા હોય છે, અલગ અલગ હોય છે. જે સજીવોના શરીર એકથી વધારે કોષોના બનેલા હોય તેને બહુકોષીય સજીવ કહે છે. બહુકોષ એટલે કે એક કરતાં વધારે કોષો હોય. નાના સજીવોમાં કોષોની સંખ્યા ઓછી હોવા છતાં પ્રક્રિયાઓને કોઈપણ પ્રકારે પ્રભાવિત કરતા નથી. તમને જાણીને આશ્ચર્ય થશે કે અબજો કોષવાળા સજીવનું જીવન પણ એક જ કોષમાંથી શરૂ થાય, જે એક ફલિત અંડકોષ છે. ફલિત અંડકોષ એટલે કે જે ફલિતાંડ હોય છે એ વિભાજન પામીને વિકાસ દરમિયાન કોષોની સંખ્યામાં વધારો કરે છે. એટલે કે જે આપણે એમ કહીએ છીએ કે બહુકોષ, એ પણ એની શરૂઆત એક જ કોષમાંથી થાય, પણ જે અંડકોષ હોય એ અંડકોષમાંથી એનું વિભાજન થઈ અને એ કોષો અલગ અલગ સંખ્યામાં એનો વધારો કરે છે. આકૃતિ 8.3 અને બી બંને જુઓ. બંને સજીવો એક જ કોષના બનેલા છે. એક કોષ ધરાવતા સજીવોને એક કોષીય સજીવો કહે છે. જે તમને અહીં અમીબા અને પેરામીશિયમ દેખાય છે એ એક કોષ ધરાવતા સજીવો છે. એકકોષી સજીવો પણ એ બધી આવશ્યક ક્રિયાઓ કરે છે જે બહુકોષી સજીવો દ્વારા કરવામાં આવે છે. એટલે કે એકકોષી સજીવો એ બધી ક્રિયાઓ કરે છે કે જે બહુકોષીય સજીવો કરે છે. એકકોષી સજીવો જેવા કે અમીબા ખોરાકનું અંતર્ગ્રહણ કરે છે, પાચન કરે છે, શ્વસન, ઉત્સર્જન, વૃદ્ધિ તેમજ પ્રજનન પણ કરે છે. એટલે કે આપણે જે સજીવો, આપણે જે ખોરાક ગ્રહણ કરીએ છીએ એનું પાચન થાય છે, આપણે શ્વાસોશ્વાસની ક્રિયા થાય છે, શ્વાસ બહાર કાઢીએ છીએ, આપણી વૃદ્ધિ થાય છે, આપણે પ્રજનન કરીએ છીએ, એ બધી જ વસ્તુ એકકોષી સજીવ એટલે કે અમીબા પણ તે કરે છે. બહુકોષી સજીવમાં આ બધા કાર્યો વિશિષ્ટ કોષોના સમૂહ દ્વારા પૂર્ણ થાય છે. કોષોના આ સમૂહ પેશીઓનું નિર્માણ કરે છે તથા વિભિન્ન પેશીઓ અંગોનું નિર્માણ કરે છે. એટલે કે આ જે કોષો છે એ કોષોના જે વિશિષ્ટ કાર્યો છે એ બધા ભેગા થઈ અને કોષોનો સમૂહ હોય એના દ્વારા પૂર્ણ થાય છે. અને પછી આ કોષોનો સમૂહ ભેગો થઈ અને પેશીનું નિર્માણ કરે છે અને વિભિન્ન પેશીઓ અંગોનું નિર્માણ કરે છે. હવે એના પરથી તમને આવી રીતે પ્રશ્નો પૂછાઈ શકે. કોષનું કોષ કેન્દ્ર આના પછી આવશે, એટલે આપણે કોષની રચના અને એના વિશે આગળ જોઈએ એટલે તમને જોવા મળશે. હવે જોઈએ કોષોનો આકાર. આમાંથી તમને કદાચ એક માર્ક્સના પૂછાય કે એકકોષી સજીવ કોને કહેવાય, બહુકોષીય સજીવો કોને કહેવાય. કોષોનો આકાર. આકૃતિ 8.3 ને જુઓ. તેમાં બતાવ્યા પ્રમાણે અમીબાની આકૃતિને તમે કેવા પ્રકારે વ્યાખ્યાયિત કરશો? તમે કહી શકશો કે એનો આકાર અનિયમિત છે. વાસ્તવમાં તો અમીબાનો કોઈ આકાર નિશ્ચિત હોતો નથી. તે તેના આકાર સતત બદલે છે. તેમના શરીરમાંથી બહાર નીકળતા વિવિધ લંબાઈના પ્રવર્ધોનું અવલોકન કરો, જેને ખોટા પગ કહેવામાં આવે છે. એટલે કે અમીબા જે છે એનો આકાર નિશ્ચિત હોતો નથી, એના આકારો અલગ અલગ હોય છે. એની અંદર રહેલા ખોટા પગ કહેવામાં આવે છે કે જે અલગ અલગ લંબાઈના હોય છે. તમે ધોરણ 7માં અભ્યાસ કરી ચૂક્યા છો. આ પ્રવર્ત ગતિ કરતી વખતે ખોરાકનું અધિગ્રહણ કરતા સમયે દેખાય છે અને અદૃશ્ય થઈ જાય છે. એટલે કે આ જે ખોટા પગ છે એ જ્યારે અમીબા ખોરાક ગ્રહણ કરવાનો હોય એ સમયે દેખાય અને ખોરાક ગ્રહણ કર્યા પછી એ ખોટા પગ કેવા થઈ જાય છે? અદૃશ્ય થઈ જાય છે. મનુષ્યના રુધિરમાં જોવા મળતા શ્વેતકણ પણ એક કોષીય સંરચનાનું ઉદાહરણ છે. આપણે શ્વેતકણ, રક્તકણ વિશે
ખબર છે, ભણી ગયા છે, જે પોતાનો આકાર બદલી શકે છે. શ્વેતકણ એક કોષ છે, જ્યારે અમીબા એક પૂર્ણ વિકસિત સજીવ છે જેનું સ્વતંત્ર અસ્તિત્વ છે. એટલે કે જે શ્વેતકણ હોય છે એ પણ એક કોષીય રચના, એક કોષના બનેલા હોય છે જે પોતાનો આકાર બદલી શકે છે. એવી જ રીતે શ્વેતકણ પણ એક કોષ છે. તમારા મત મુજબ જેમાં લાખોની સંખ્યામાં કોષો આવેલા હોય એવા સજીવોમાં કોષોનો આકાર કેવો હશે? 8.4 ABC મનુષ્યના વિવિધ પ્રકારના કોષો જેમ કે રુધિર, સ્નાયુ તેમજ ચેતાતંત્રના કોષો દર્શાવેલા છે. તે વિભિન્ન આકારમાં અનેક વિશિષ્ટ કાર્યો સાથે સંબંધિત છે. હવે આપણે જોઈએ કે કોષોનો આકાર કેવો હોય, તો કે કોષો સામાન્ય રીતે ગોળ, ચપટા, લંબાયેલા હોય છે. કેટલાક કોષો લાંબા હોય છે જેના બંને છેડા કેવા હોય છે? અણીવાળા હોય છે. તેનો આકાર ત્રાકાકાર હોય છે. ઘણીવાર કોષો ઘણા બધા લાંબા હોય છે. કેટલાક કોષો શાખાવાળા હોય છે, જેમ કે ચેતાકોષ. જે ચેતાકોષ છે એ સંદેશો પ્રાપ્ત કરી એનું વહન કરે છે, જેના દ્વારા શરીરમાં સંકલન તેમજ સહનિયમનનું કાર્ય થાય છે. ચેતાકોષ જે આપણા શરીરમાં છે, ધારો કે આપણને કંઈક થાય છે, વાગ્યું છે, તો એ જે ચેતાકોષ છે એ સંદેશો આપણા મગજ સુધી પહોંચાડે છે અને મગજ આપણને ખબર પડે છે કે ભાઈ મને અહીંયા વાગ્યું છે, મને અહીંયા કંઈક થાય છે. તો એ જે કાર્ય કોણ કરે છે સંદેશો પહોંચાડવાનું? તો કે ચેતાકોષ. એટલે કે આપણે આ જોઈએ અલગ અલગ આકારો, કે આ ગોળ હોય છે, ચપટા હોય છે, ત્રાકાકાર હોય છે, આવા લાવા સાખી જેવા હોય છે જેને આપણે ચેતાકોષ કહીએ છીએ, લાંબા હોય છે, ત્રાકાકાર, એવા અલગ અલગ પ્રકારના કોષો હોય છે. શું તમે અનુમાન લગાવી શકો કે કોષનો કયો ભાગ તેને આકાર પ્રદાન કરે છે? કોષોના જુદા જુદા ભાગો એક પટલ દ્વારા ઘેરાયેલા હોય છે. આ પટલ વનસ્પતિ તેમજ પ્રાણીઓના કોષોને આકાર પ્રદાન કરે છે. વનસ્પતિ કોષોમાં એનાથી વિશેષ એક આવરણ આવેલા હોય છે જેને કોષ દિવાલ તરીકે ઓળખવામાં આવે છે. આ બધા શબ્દોથી તમે પરિચિત છો. કોષ દિવાલ, કોષ રસ, કોષરસ પટલ. કોષોનો આકાર તેમજ દ્રઢતા પ્રદાન કરે છે. બેક્ટેરિયાના કોષમાં પણ કોષ દિવાલ આપણને જોવા મળે છે. એટલે કે જે કોષો હોય, વનસ્પતિ કોષ, આગળ આપણે જોઈશું વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ, એમાં તમને ખબર પડશે કોષ દિવાલ વિશે. તો બેક્ટેરિયા હોય છે, જે બેક્ટેરિયા એમનામાં પણ કોષ દિવાલ આપણને જોવા મળે છે. હવે જોઈએ કોષનું કદ. સજીવોમાં કોષનું કદ 1 મીટરના 10 લાખમાં ભાગ જેટલું નાનું હોઈ શકે, એટલે કે માઇક્રોમીટર જેટલું ખૂબ જ નાનું હોય છે, અથવા તો કેટલાક સેન્ટીમીટર જેટલા લાંબા પણ હોય છે. પરંતુ મોટા ભાગના કોષો અત્યંત સૂક્ષ્મ હોવાથી ખુલ્લી આંખો વડે જોઈ શકાતા નથી. એને માઇક્રોસ્કોપ દ્વારા મોટા અથવા વિવર્ધન કરીને જોવા આવશ્યક છે. સૌથી નાના કોષનું કદ 0.1 થી 0.5 માઇક્રોમીટર છે, જે બેક્ટેરિયલ કોષ છે. સૌથી મોટો કોષ શાહમૃગનું ઈંડું છે, જેનું કદ 170 મિલીમીટરથી 170 માઇક્રોમીટરથી 130 માઇક્રોમીટર જેટલું હોય છે. એટલે તમને આમાંથી એક માર્ક્સનો પ્રશ્ન પૂછાય કે શાહમૃગના ઈંડાના કોષનું કદ કેટલું હોય છે? મરઘીના ઈંડાને ગરમ પાણીમાં ઉકાળો તથા તેનું કવચ દૂર કરો. શું દેખાશે? એક સફેદ પદાર્થ કે જે કેન્દ્રસ્થ પીળા ભાગને વીંટાળેલો હોય છે. સફેદ ભાગ આલ્બ્યુમિન છે, જે ઉકળવાથી ઘટ્ટ ભાગમાં પરિવર્તિત થાય. તમે ઈંડું જોયેલું, એની અંદર રહેલો ઉપર વ્હાઇટ ભાગ, અંદર રહેલો પીળો ભાગ. પીળો ભાગ જરદી છે, આ એક કોષનો ભાગ છે. તમે એને માઇક્રોસ્કોપ વગર પણ આપણે એને જોઈ શકીએ છીએ. શું હાથીના કોષો ઉંદરના કોષથી મોટા હોય છે? કોષનું કદ પ્રાણી તથા વનસ્પતિના કદ સાથે સંબંધિત હોતું નથી. એવું બિલકુલ પણ શક્ય નથી કે હાથીના કોષો ઉંદરના કોષોથી મોટા હોય. કોષના કદનો સંબંધ તેના કાર્યો સાથે હોય છે. ઉદાહરણ તરીકે ચેતાકોષ હાથી તેમજ ઉંદર બંનેમાં લાંબા તેમજ સાખી હોય. તે ઉર્મિવેગના સ્થળાંતરનું વહન, એટલે કે ઉર્મિવેગનું વહન કરે છે. કે જે ઉંદર અને હાથીના કોષો છે, એટલે કે વનસ્પતિનું જે કદ છે, કોષનું કદ, એ કોઈ વનસ્પતિના કદ સાથે સંબંધિત હોતું નથી. પણ એવું પણ નથી કે હાથીના કોષો ઉંદરના કોષથી મોટા હોય. એનો સંબંધ જે છે, એટલે કે મૂળ ઇન શોર્ટમાં કે કોષનું જે કદ હોય છે એ એના કાર્યો ઉપર ડિપેન્ડ હોય. જે રીતે એનું કાર્ય હોય છે એ રીતે એનું કદ હોય છે. કોષની રચના અને કાર્ય. તમે અભ્યાસ કરી ચૂક્યા કે પ્રત્યેક સજીવ અનેક અંગ ધરાવે. તમે ધોરણ 7માં પાચક અંગો વિશે અભ્યાસ કરી ચૂક્યા કે જે ભેગા મળીને
પાચન તંત્રની રચના કરે. કોઈપણ તંત્રમાં પ્રત્યેક અંગ અલગ અલગ કાર્ય કરે, જેમ કે પાચન, સાંગીકરણ તથા અભિશોષણ. એવી જ રીતે જુદા જુદા વનસ્પતિ અંગો પણ વિશિષ્ટ કાર્યો કરે. ઉદાહરણ તરીકે મૂળ પાણી તેમજ ખનિજ ક્ષારના શોષણમાં મદદ કરે. ધોરણ 7માં અભ્યાસ કર્યો કે પર્ણો ખોરાકના સંશ્લેષણ માટે જવાબદાર હોય છે. એટલે આપણે આગળ જોયું એમ કે આગળના ધોરણમાં તમે ભણ્યા છે કે અલગ અલગ અંગો હોય છે. પાચન અંગો હોય છે, શ્વસન તંત્રના હોય છે, અન્નનળી હોય છે. એટલે કે દરેક અંગો એના કાર્યો કેવા હોય છે? અલગ અલગ હોય છે. વિશિષ્ટ રીતે કાર્ય કરે છે. જેમ મૂળ છે એ પાણી તેમજ ખનિજના જે ક્ષારો હોય છે એને શોષણ કરવામાં મદદરૂપ કરે છે. દરેક અંગ એક નાના ભાગ દ્વારા નિર્માણ પામે છે, જેને પેશી કહેવામાં આવે છે. એટલે એની વ્યાખ્યા રીતે થાય કે નિશ્ચિત કાર્યો કરતા કોષના સમૂહને પેશી કહેવામાં આવે છે. પહેલીને સમજાયું કે એક અંગ પેશીઓનું બનેલું છે, જે ખરેખર કોષથી બનેલી હોય. જીવંત સંરચનામાં કોષ એ મૂળભૂત રચનાત્મક એકમ છે. હવે જોઈએ કોષના ભાગો. તો કે કોષ છે તો એની અંદર કયા કયા અલગ અલગ ભાગો હશે? તો પહેલો છે કોષરસ પટલ. કોષના મૂળભૂત ઘટકો તરીકે કોષરસ પટલ, કોષરસ અને કોષ કેન્દ્ર હોય છે. કોષરસ તેમજ કોષ કેન્દ્ર કોષરસ પટલ દ્વારા ઘેરાયેલા હોય છે. કોષરસ પટલ એક કોષને બીજા કોષ દ્વારા ઘેરાયેલા દ્રવ્યથી અલગ કરે છે. કોષરસ પટલને જીવરસ પટલ પણ કહેવામાં આવે છે. કોષરસ પટલ છિદ્રાળુ હોય છે તથા વિભિન્ન પદાર્થોની કોષમાં અવર જવર માટેનું નિયમન કરે છે. એટલે કે કોષરસ પટલ પહેલો ભાગ છે કોષરસ પટલ. તો કે કોષનો જે મૂળભૂત ભાગ કહેવાય કે જે કોષરસ પટલ મેઇન મહત્વનો ભાગ, એમાં કોષરસ અને કોષ કેન્દ્ર હોય. પાછું એ કોષરસ અને કોષ કેન્દ્ર શેના દ્વારા ઘેરાયેલું હોય? તો કે કોષરસ પટલ. કોષરસ પટલ એની અંદર કોષ કેન્દ્ર અને કોષરસ દ્વારા ઘેરાયેલું હોય. કોષરસ પટલ એક કોષને બીજા કોષ દ્વારા અલગ કરે છે. જે એનાથી ઘેરાયેલા જે તત્વો છે એને શું કરે? કોષ છે એને અલગ કરે છે. કોષરસ પટલને જીવરસ પટલ પણ કહે છે. એ કેવા હોય છે? છિદ્રાળુ હોય છે અને વિભિન્ન પદાર્થોની કોષમાં બીજાથી એક કોષથી બીજા કોષમાં અવર જવર માટેનું કામ કરે છે. ડુંગળીના કોષનું સીમા સ્તર કોષરસ પટલ હોય છે, જે એક વધારાના દ્રઢ આવરણ દ્વારા આવરિત હોય છે, જેને કોષ દિવાલ કહેવામાં આવે છે. એટલે કે જે દ્રઢ પડ હોય છે, મજબૂત પડ દ્વારા આવરણ એનું બનાવેલું હોય છે ડુંગળીના કોષનું, જેને કોષ દિવાલ કહે છે. કોષના કેન્દ્રમાં ઘટ્ટ ગોળાકાર સંરચના હોય છે. અહીંયા તમને દેખાય છે ગોળાકાર સંરચના, જેને કોષ કેન્દ્ર કહેવામાં આવે છે. કોષ કેન્દ્ર તેમજ કોષરસ પટલના વચ્ચે જેલી જેવો પદાર્થ જોવા મળે છે, જેને કોષરસ કહે છે. અહીંયા તમને દેખાય છે આ જેલી જેવા પદાર્થો, એને કોષરસ કહેવામાં આવે છે. આ કોષ કેન્દ્ર છે, આ કોષરસ છે, કોષ દિવાલ એની આ કોષરસ પટલ એની અંદર કોષ કેન્દ્ર અને કોષરસ ઘેરાયેલા હોય છે. આ કોષ કેન્દ્ર એટલે કે ઘાટા ગોળાકાર રચના હોય એને કોષ કેન્દ્ર કહેવામાં આવે, અને આ જે જેલી જેવા પદાર્થ હોય છે એને કોષરસ કહેવામાં આવે છે. આપણે પહેલાં જ અભ્યાસ કરી ચૂક્યા છીએ કે કોષરસ પટલ કોષને આકાર આપે છે. વનસ્પતિ કોષમાં કોષરસ પટલની સાથે વધારાનું એક બહારની બાજુ જાડું પડ હોય છે, જેને કોષ દિવાલ કહેવામાં આવે છે. આ તમે જે જાડું પડ દેખાય છે એ કોષ દિવાલ છે. કોષરસ પટલની ફરતે આ વધારાનું પડ વનસ્પતિ કોષના રક્ષણ માટે જરૂરી છે. વનસ્પતિ કોષોને તાપમાન, ઝડપથી ગતિ કરતી વાતાવરણીય ભેજ વગેરેથી રક્ષણની જરૂર છે. તે આ પરિવર્તનોથી પ્રભાવિત થાય છે, કારણ કે તે સ્થાન બદલી શકતી નથી. જેવી રીતે ડુંગળીના પટલની સ્લાઇડ તૈયાર કરી, એવી જ રીતે તમે ટ્રેડેક્શેનિયા, એલોડિયા તથા રોયના પર્ણની છાલમાંથી પણ સ્લાઇડ બનાવી અને એનું અવલોકન કરી શકો છો. હવે આપણે જોઈએ એમાંથી વિવિધ પ્રશ્નો કઈ રીતે પૂછાય. તો કે કોષરસ એટલે શું? તો કે કોષરસ પટલ અને કોષ કેન્દ્રની વચ્ચે જે જેલી જેવો પદાર્થ દ્રવ્ય સ્વરૂપે હોય છે એને આપણે કોષરસ કહીએ છીએ. કોષનું કોષ કેન્દ્ર એટલે શું? તો કે સજીવ કોષનો મહત્વનો સહઘટક છે. સામાન્યતઃ કોષના મધ્ય ભાગમાં ગોઠવાયેલ અને ગોળાકાર હોય છે, જે આપણે અહીંયા જોયું હતું. કોષ કેન્દ્રમાં નીચેના વિભાગો હોય છે. કોષ કેન્દ્રમાં અલગ અલગ હોય. તો કે કોષ કેન્દ્ર પટલ કે જે કોષ કેન્દ્રને કોષરસથી શું કરે છે? અલગ કરે છે. કોષ કેન્દ્ર પટલ એ છિદ્રો ધરાવે છે. કોષ કેન્દ્ર અને કોષરસ વચ્ચે પદાર્થોની અવર જવરનું નિયંત્રણ કરે.
એની અંદર હોય છે કોષ કેન્દ્રિકા, તો એક નાની ગોળાકાર સંરચના જોવા મળે જેને કોષ કેન્દ્રિકા કહે છે. રંગસૂત્ર કે કોષ કેન્દ્રમાં દોરી જેવી સમાન સંરચનાઓ જોવા મળે જેને રંગસૂત્ર કહે છે. રંગસૂત્રો જનીન દ્વારા આવે છે. રંગસૂત્રો કોષ વિભાજન દરમિયાન જ જોવા મળે. જ્યારે કોષોનું વિભાજન થાય એ દરમિયાન રંગસૂત્રો જોવા મળે અને રંગસૂત્રોથી પણ તમે પરિચિત છો. રંગસૂત્રો તેમજ તેના પર આવેલા જનીનો ડીએનએના બનેલા હોય છે. તેઓ આનુવંશિક લક્ષણોનું પિતૃ પેઢીમાંથી બાળકોમાં વહન કરે છે. જનીનો કે જે આપણા ડીએનએ આપણે કહીએ છીએ કે જે આપણા મા બાપ દ્વારા આપણને ખબર પડે છે કે અમુક લક્ષણો જે આનુવંશિક લક્ષણો પેઢીઓથી જે લક્ષણો હોય છે એ જે રંગસૂત્રો હોય એના પરથી આપણને ખબર પડે છે. કોષ કેન્દ્રનું કાર્ય આનુવંશિક લક્ષણો ઉપરાંત કોષના ક્રિયાઓનું નિયમન કરે છે. કોષની રચના તેમજ કાર્યોની વિશેષ જાણકારી શાની મદદથી શક્ય બની? તો કે સૂક્ષ્મદર્શક યંત્ર તથા અન્ય તકનિકની મદદથી. સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી કોષની રચનાનો વિસ્તૃત અભ્યાસ કરવા માટે શાનો ઉપયોગ કરવામાં આવ્યો? તો કે અભિરંજકનો. સજીવના અંગો કઈ બાબતે ભિન્ન હોય? આદ, આકાર અને કોષની સંખ્યા બાબતે. અબજો કોષોવાળા સજીવનું જીવન સારામાંથી સરળ કે જે ફલિત અંડકોષ છે તરીકે ઓળખાતા એક જ કોષમાંથી કે જેમાંથી આ જે ફલિત અંડકોષ છે એમાંથી અલગ અલગ કોષોનું વિભાજન થઈ અને કરતાં વધારે કોષ બને છે. એક કોષી સજીવ એટલે શું? એના ઉદાહરણ આપો. તો કે જે સજીવો એક જ કોષના બનેલા હોય તેને એક કોષી સજીવ કહે છે, જેમ કે અમીબા અને પેરામીશિયમ. બહુકોષી સજીવ એટલે શું? તો કે જે સજીવોમાં શરીર એકથી વધારે કોષોના બનેલા હોય તેને બહુકોષીય સજીવ કહે છે. અમીબામાં ખોટા પગ ક્યારે દેખાય? કે જ્યારે ખોટા પગ ગતિ કરતી વખતે ખોરાક અંતગ્રહણ કરતી વખતે દેખાય. એટલે કે જ્યારે ખોરાક ગ્રહણ કરવાનો હોય ત્યારે અમીબામાં ખોટા પગ દેખાય. મનુષ્યના રક્તકણ અને શ્વેતકણનો આકાર જણાવો. તો કે રક્તકણ હોય છે ગોળાકાર હોય અને શ્વેતકણનો આકાર અનિયમિત હોય. બેક્ટેરિયલ કોષનું કોષ કેન્દ્ર કેવું હોય છે? તો કેન્દ્ર પટલ અને કોષ કેન્દ્રિકા વગરનું હોય છે. એમાં કોષ કેન્દ્ર પટલ હોતું નથી અને કોષ કેન્દ્રિકા હોતું નથી. પેશી એટલે શું? પેશી એટલે નિશ્ચિત કાર્ય કરતા કોષોનો સમૂહ. સૌથી મોટો કોષ કયો છે? તેનું કદ જણાવો. તો કે સૌથી મોટો કદ શાહમૃગનું ઈંડું છે જેનું કદ 170 માઇક્રોમીટરથી 130 માઇક્રોમીટર છે. પાચનતંત્ર કયા વિશિષ્ટ કાર્ય સાથે સંકળાયેલું છે? તો કે અભિશોષણ તથા સ્વાંગીકરણ જેવા વિશિષ્ટ કાર્ય સાથે સંકળાયેલું છે. વનસ્પતિ કોષોને કોષ દિવાલ કયા પરિબળોથી રક્ષણ આપે? તાપમાન, પવન, વાતાવરણીય ભેજ તથા રોગકારક જેવા પરિબળોથી. કોષરસ પટલનું ડુંગળીના કોષ અને ગાલના કોષમાં સ્થાન જણાવો. તો કે કોષરસ પટલ ડુંગળીના કોષમાં ક્યાં હોય છે? કે કોષ દિવાલની અંદરની બાજુ અને ગાલમાં ક્યાં હોય છે? સૌથી બહાર હોય છે. રંજક કણ કોને કહેવાય? વનસ્પતિના કોષમાં અનેક નાની જુદા જુદા રંગો ધરાવતી અને કોષ રસમાં વેરવિખેર જોવા મળતી સંરચનાને રંજક કણ કહે છે. કે જે વનસ્પતિના કોષો એમાં નાની નાની રંગો ધરાવતી હોય છે અને વેરવિખેર જોવા મળે એને રંજક કણ કહેવામાં આવે છે. હરિતકણમાં હરિતદ્રવ્ય શાના માટે આવશ્યક છે? તો કે હરિતકણમાં હરિતદ્રવ્ય પ્રકાશ સંશ્લેષણ માટે આવશ્યક છે. આપણને ખબર છે કે હરિતકણ શેના માટે વપરાય છે? પ્રકાશ સંશ્લેષણ. અભિરંજક એટલે શું? અભિરંજક એટલે સૂક્ષ્મદર્શક યંત્રમાં કોષીય અંગિકા કોષ કે પેશીના સ્પષ્ટ અવલોકનો માટે ઉપયોગમાં લેવામાં આવતા રંગીન રાસાયણિક દ્રાવણો. અલગ અલગ દ્રાવણો હોય છે કે જે સૂક્ષ્મદર્શક યંત્રમાં એના અંગો અને કોષ કે પેશી હોય એનું સ્પષ્ટપણે અવલોકન કરવા માટે. અભિરંજકના બે નામ જણાવો. મિથિલિન બ્લુ અને સેફ્રેનિન.